સિદ્ધારમ નમો આયાણમ નમો અધ્યાયાણમ નમો રોહે સવસાનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે શિક્ષભાવાય ભાવાય સર્વભાવાંતરક્ષિણે વંદે તુ સર્વસિદ્ધે ધ્રુમચલમ રોહમ હરિપતે ગોચ્છામિ સમય પાવને વિમોચિત કેવલી પરિરમ. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય શ્રી કુંકુમદેવ રચિત ગ્રંથાદિરાગ સમયસાર ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આશ્રવ અધિકાર છે. તો એમ થાય કે આશ્રવ અધિકારને સમજવું કેમ જરૂરી છે? સંવર જોઈએ છે ને, નિજરા અને મોક્ષ જોઈએ છે સમજવું. તો સંવર છે ને, સંવરને બી સમજવું હોય ને, અને નિજરાને પણ સમજવું હોય, મોક્ષને પણ સમજવું હોય. તો એના ઓપોઝિટ પ્રતિપક્ષી છે ને આશ્રવ બંધ. શું છે? બંધના અભાવમાં મોક્ષ થાય અને આશ્રવના અભાવમાં સંવર. એ સમજવું જરૂરી છે. જેને બંધ ના કરવો હોય ને અને જેને મુક્તિ જોઈતી હોય એને આશ્રવ અધિકાર સમજવો પડશે. એટલે કુંકુમ આચાર્ય દેવે પહેલી બે ગાથા લખીને એની ઉત્થાનિકા છે એમાં લખ્યું હવે આશ્રવનું સ્વરૂપ કહે છે. કોનું સ્વરૂપ કહે છે? જો તમને થોડું ગ્રંથને વાંચતા પણ 1-2 મિનિટ શીખવાડવું એટલે બધાને આવડતું હોય, પણ એક પદ્ધતિ છે એની કોઈ ચોક્કસ, કે કોઈ પણ કામ છે એની રીત હોય કરવાની. એ જ ચણાનો લોટ છે, એ જ ઘી છે. જો બેસન અરે મેસૂર બનાવવું હોય ને તો એની રીત હોય. જે રીત બરાબર ના આવડે તો મેસૂર જે પોચો જારીવાળું મેસૂર એવું ના બને, પથરા બને. શું બને? મેસૂર ના બને. કેમ કે દરેક કામ કરવાની ચોક્કસ રીત હોય. જો એ રીત સારી રીતે જાણીએ ને તો એ કામ પણ એટલું સારું કરી શકીએ. અહીંયા બહુ આગળ નથી જતો, પણ અહીંયા આ અધિકારથી સમજાવું છું કે મૂળ તો કુંકુમ આચાર્યનો સમય સાથે 17 ગાથાનો, બરાબર છે? 164 થી 180 ગાથા, 17 ગાથાનો સમય સાથે. અમૃતચંદ્ર આચાર્યે ટીકા કરી છે. એ ગાથાની ટીકા ઉપર એની પણ ટીકા પંડિત જયચંદી છાબડા સાહેબે કરી, જેને ભાવાર્થના રૂપમાં કહેવાય છે. હવે ગાથા શરૂ થાય ને એના પહેલાં કોઈ લાઈન લખેલી છે, એને આપણે ઉત્થાનિકા અથવા ઉપોદ્ઘાત કહીએ છીએ. એ ઉપોદ્ઘાત અમૃતચંદ્ર આચાર્યનો છે. કોનો છે? એ સૂચના આપે છે કે કુંકુમ આચાર્યદેવને શું કહેવું છે. એની સૂચના પહેલાં અમૃતચંદ્ર આચાર્યદેવ આપી દે છે. એ ડાયરેક્ટ ગાથા જોડે પણ કનેક્ટ હોય, નહીં તો એ ગાથાને સમજાવવા ટીકા લખી હોય ને એનો ભાવ તે ટીકામાંથી મળી જાય. ઘણી ગાથાઓ તમે એને ગાથામાં શોધવા જાઓ તો ના મળે, કારણ કે કુંકુમ આચાર્યના સૂત્રો છે બધા, અને સૂત્રોમાં શબ્દો થોડા હોય, ભાવો વધારે હોય, તો ડાયરેક્ટ ભાવ કાઢવાની આપણી તાકાત ના હોય, સામર્થ્ય ના હોય. તો એને ટીકા કરે અમૃતચંદ્ર આચાર્ય 2 પ્રકારે કરે. ગદ્યમાં કરે અને બહુ આમ ખુશી આવી જાય ને, એમને આનંદ આવી જાય, એ થોડા સૂત્રના શબ્દોમાં આનંદ આવી જાય ને તો 25-30 લાઈન તો લખી કાઢે, પણ મન ના ભરાય. એટલો આનંદ. પછી જ્યારે બહુ આનંદ આવે ને મનમાંથી તો ગુનગુનાવા લાગે માણસ. શું કરે? પતિદેવનો મૂળ બાળક હોય તો કેવી રીતે બાળક હોય? ઘરમાં એન્ટ્રી લીધી, બાથરૂમમાં ગયા, શાવર ચાલુ, જે કંઈ બી નાહવાનું વ્યવસ્થા હોય એ ચાલુ કરી, અને એકદમ આમ અંદરથી ગીત સંભળાય. શું સંભળાય? અતુલભાઈને આવડે છે, ભક્તિ સારી આવડે છે, ભક્તિ સંભળાય. કે બેન ભક્તિ સંભળાય. કોઈ ફિલ્મના શોખીન હોય તો ગાયન સંભળાય. તો સમજી લેવાનું કે પતિદેવનો મૂળ બાળક સ્કૂલેથી કોલેજથી આવ્યો અને ગુનગુનાતો આવે.
તો સમજી લેવાનું કે આનું મૂળ આજે આ બધું મૂળના આધારિત છે. શાના આધારિત છે? આ ગુનગુનાવું, ગીત ગાવું, કાવ્ય રચના જેવી તમારા મૂળ પ્રફુલ્લિતતા, મનની પ્રફુલ્લિતતા ઉપર આધાર. અમૃતચંદ્ર આચાર્ય 2 લાઈન ઉપર 32 લાઈનની ટીકા કરે અને આમ એટલો આનંદ 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 થઈ જાય તો રહેવાય નહીં, અંદર સમાય નહીં, ભાવો સમાય નહીં, તો ગીતના રૂપમાં આવે, કાવ્યના રૂપમાં આવે, કલશના રૂપમાં આવે, શ્લોકના રૂપમાં આવે. તો એની પદ્યમાં પણ રચના થયેલી છે, એટલે શ્લોક લખેલા હોય છે. શું લખેલા હોય છે? એ શ્લોકનું પણ રહસ્ય સમજી લો. ક્યારેક એ શ્લોક એવા હોય કે આગળ શું કીધું ને એ ગાથામાં, ટીકામાં કે એની આગળની વિષય ચાલતો એમાં એને પણ બતાવે. કોઈ શ્લોક એવા મૂકે કે હવે ભાવ બહુ આવે છે પણ હવે શું કહેવું છે એને પણ એ શ્લોકમાં લઈ લે, કે હવે બાકીની 2 ગાથાઓમાં શું છે એવો પણ શ્લોક હોઈ શકે. અને ત્રીજો પ્રકાર એ પણ હોઈ શકે યુતિ શ્લોક. કેવો? જોડાણ. સમજો 4 લાઈન હોય તો 2 લાઈનમાં આગળનું હોય અને 2 લાઈનમાં પાછળ. આ સમજવું જરૂરી છે. જો હવે સમજો તમે પહેલું જેની પાસે ગ્રંથ હોય ને, ગાથા તો છે 164 જોડામાં છે, એની ઉપર શું લાઈન લખી છે? હવે આશ્રમનું સ્વરૂપ કહે છે, અને નીચે પછી મિથ્યાત્વ, વિરતિ વગેરે લખ્યું છે. આમાં કોનો રોલ છે? હવે આશ્રમનું સ્વરૂપ કહે છે કોને લખ્યું છે? મુન્નાભાઈ અમૃતચંદ્ર આચાર્ય. ઉસ્તાનિકા કહેવાય, ઉબોધઘાત કહેવાય, સૂચના કહેવાય. કે હવે ગુનગુનાચાર્યને શું કહેવાય છે? એની સૂચના આપી રહ્યા છે કે હવે પહેલું આશ્રમનું સ્વરૂપ બતાવે છે. આપણા મંડળમાં સંઘની કેટલા છે ને અસંઘની કેટલા છે? પંડિતજી તમે આ અમારી પરીક્ષા કરો છો, મનુષ્ય, દેવ ને નારકી તો નિયમથી કેવા હોય, પણ સંઘની કોને કહેવાય ખબર છે? સંઘની કોને કહેવાય ખબર છે? લેબલ મારી દીધું. સમજો કે ડબ્બામાં કાળી જીરી ભરી હોય, ટ્રાન્સપેરન્ટ ના હોય ડબ્બો, અને ઉપર સાકરનું લેબલ મારી દો અને પછી એમાંથી બધું કાઢીને ખાવામાં આવે તો મીઠો સ્વાદ આવે નહીં કે કડવો આવે. એમ લેબલ તો મળેલું છે પુણ્યના ઉદય, મનુષ્ય પર્યાય મળી સંઘની પણ સંઘની એને કહેવાય મન સહિત છે. અને મન સહિત કોને કહેવાય? જે વિચાર કરે, હિત અહિતનો વિચાર કરે. વિચાર કરવાના કેટલા તમારા મંડળમાં? વિચાર કરવા, આ વિચાર કરવાના સાંભળવાવાળા દેખાય છે ને? સ્વામી વાત છેલ્લે એમાં ખબર પડશે, 2 ભાગ પડશે. ત્યાં એવું વ્યાખ્યાની ના કરતા હો તમે. આ સંઘની કહેવા છે, સંઘની છતાં અસંઘની, મન સહિત તથા મન રહિત, એવું ના કરતા હો. આ તો તમને સમજાવવા કરું છું. અરે ભાઈ નથી આવી શકતા ને, જ્ઞાનીઓ તો કહે છે અભાગ્યા છે. મજબૂરી કોઈ હોય વાત અલગ છે ભાઈ, બાકી અભાગ્યા છે. કેમ કે તમને સમજાવું દ્રષ્ટાંતિ, અને સમય સાર લેવો છે. પણ શું થાય કે સમજો કે તમે કોઈ મેચ જોવા જાઓ છો, પપ્પા, મમ્મી, દીકરો, બહુ બધા, 6 મહિનાનું બાળક છે, એને મૂકીને જશો કે લઈને જશો? લઈને જશો. કેમ? એને ખબર પડે મેચમાં, ભારત પાકિસ્તાનની મેચમાં કેટલા પ્લેયર છે અને શું થાય. લઈને જાઓ છો કે નથી લઈ જતા? હવે સમજો કોઈના ઘરમાં વૃદ્ધ વ્યક્તિ છે, લાકડી લઈને ચાલે, પણ અંધ છે, તો એને મૂકી જવાય. ભલે દેખાય નહીં, એને કંઈ નહીં, પણ એને લઈને જશો. બરાબર? હવે સમજો એક શબ્દની પાછળ ખોલું ને, આ અંધ કેમ લીધો, આમ કેમ લીધો, ઘણું ખુલે, પણ મારે બહુ લાંબુ નથી કરવું દ્રષ્ટાંત. હવે સમજો કે તમે એકદમ મેચ જોઈ, પતી ગઈ, એટલી બધી સંખ્યા, ભારત પાકિસ્તાનની ફાઇનલ કપની મેચ, અને એકદમ છૂટા પડી ગયા. હવે દાદા બિચારા ચલાય ખરા, આમ સસર, પણ દેખાય નહીં. ક્યાં છોકરો આમ બહુ આમ બધું થઈ ગયું, પુત્ર બધું આમથી આમ. હવે એ શું કરે? તો છેલ્લે એક દિવાલ બોર્ડર બનાવી ભાઈ. તો કોઈ ભલા માણસને કીધું કે ભાઈ મારે બહાર નીકળવું છે દરવાજામાંથી. શું કરવું છે? કોઈ મારી જોડે એટલું બધું તો નથી તમારી ગાડી સુધી લઈ જવાનું, પણ તમને આ દિવાલ પકડી દઉં છું. શું કહીશું? તમે આ એક હાથે તો લાકડી પકડી છે, એક હાથે દિવાલ, ડાબા હાથે લાકડી, જમણા હાથે દિવાલ. હવે કે તમે આ દિવાલે ચાલ્યા જાઓ, દરવાજો આવે એટલે બહાર નીકળી જજો. પછી બીજો માણસ જો ભલો માણસ હશે એને કહી દેજો પાર્કિંગમાં જતો હોય લઈ જશે તમને. નંબર બોલજો ગાડીનો.
હવે દાદા આમ આમ ચાલે 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 અને જેવો દરવાજો આવ્યો ને ખંજવારવા આવ્યો. નથી આવ્યા એ ખંજવારવા રહે છે. ક્યાં રહે છે? સમજે છે? નથી આવતા એ ક્યાં રહે ગયા? હવે દરવાજો આવ્યો આમ ખંજવારા રહે એટલામાં દરવાજો ચાલ્યો ગયો. હવે બોલો એ ક્યારે બહાર નીકળશે આ ચક્કરમાંથી? ફરજ કરશે ફરજ કરશે ફરજ કરે, બંધના ચક્કરમાંથી અંદર બંધ થઈ ગયો ને, પૂરાઈ ગયો. સમજાય છે? આ બંધનું કારણ આશ્રવ છે. આશ્રમને સમજવો પડશે. બરાબર પંકજભાઈ? કોઈ કે ના નહીં એમાં શુંનો જવાબ આપ્યો છે ગુરુદેવ, એટલો જવાબ આપ્યો છે ફર્સ્ટ ક્લાસ. વાંચીશું આજે તો પ્રવચન રત્નાકરમાંથી વાંચી 245 પાનું વાંચીશું, આગળ જતાં વાંચીશું. એમાં શું? એમાં બંધ થાય તો શું? એ તો અનાદિથી બંધ કરતા હોય. જેમાં શું? જેમ કોઈ ચોરી કરે ને, ભાઈ તું કેટલી વાર જેલમાં જઈ આવ્યો છે અને પોલીસના દંડા, એમાં શું? તો એ કેટલી વાર ખાધા અને કેટલી વાર જેલમાં ગયો. રીઢો 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 ગુનેગાર કેવો. ખરેખર અમે તો જોયું છે, અમારે ફેક્ટરી એરિયા થોડો, ઇન્ડસ્ટ્રીયલ એરિયા થોડો, એ ટાઈપનું છે. તો પકડાય ભાઈ ને, કોઈને પકડે એવું મારે ને આપણાથી તો જોવાય ને, અને એને કઈ અસર ના આવે. આમ 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 કર્યા કરે. જેમ પૂરીઓ ધરાતી હોય ને, આમાં આમાં પૂરીઓ ધરાતી હોય ને, તેલ આવ્યું હોય ને પછી પૂરી નાખો વળીને, તો આમ આમ ધરે, આમાં આમ આમ કર્યા કરે. પછી ક્યારેક આવ્યો હોય ને, આપણે ત્યાં શું યાર આવું બહુ થોડી ઓળખાણમાં નથી, ત્યાં છોકરો આવું કરે છે. આ પોલીસના દંડા એવી હશે તો અમારથી જોવાતું નથી. એમાં શું થઈ ગયું કે સમજાય છે? નરકમાં દંડા ખાવ એમાં શું? એ તો કેટલી વાર તમે જ કહો છો ને કે નરકમાં કેટલી વાર જઈ આવ્યો. યુષ્ટું થઈ ગયું છે બધું. કેવું થઈ ગયું છે? કોઈ ફરક નથી પડતો. પછી એને સંગની કહેવું કે અસંગની કહેવું. મેં કીધું ને કે ભાઈ આમાં સંઘની કેટલા ને અસંગની, પહેલો પ્રશ્ન મારો એ હતો ને. સમજાય છે ભાઈ? જો આશ્રમને જુઓ તમે, હવે શું કહેવા માગે છે? આપણે આ બે ગાથામાં એટલું સમજ્યા કે આશ્રમનું સ્વરૂપ કહે છે. લાઈન તો વાંચીને, તો આશ્રમ બે પ્રકારે છે, દ્રવ્ય આશ્રમ અને ભાવ આશ્રમ. બરાબર? હવે જો આજે એકદમ અતિ શોર્ટમાં લઈ લઈએ અને એકદમ બે ગાથા ક્લિયર થઈ જશે. એમાંથી આટલું સમજણ પડે તો બહુ થઈ ગયું. બરાબર? હવે દ્રવ્ય આશ્રમ આપણે કોને કહીશું? દ્રવ્ય આશ્રમ કે જૂના કર્મનો ઉદય, ઉદ્ગલના પરિણામ, એને કહીશું દ્રવ્ય આશ્રમ. બીજો છે ભાવ આશ્રમ, જીવના રાગ દેશ મોહના પરિણામ, એને શું કહીશું? ભાવ આશ્રમ. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું. હવે જે આશ્રવ છે ને બંધનું કારણ છે, તો ખરેખર આશ્રવ કોણ? ત્રણ છે. આ બાજુ નવા કર્મો આવે છે, આશ્રવણ થાય છે, બંધ થાય છે. આ બાજુ પણ આશ્રવ છે. કોણ? જૂના કર્મનો ઉદય. આ બાજુ જીવના રાગ દેશનું પરિણામ છે. તો બંને આશ્રવ તો કીધા, પણ ખરેખર આશ્રવ પણ સમજાય છે ને કે આ જીવ જો મોહ રાગ દેશ રૂપે પરિણમે, મિથ્યાત્વ રૂપે પરિણમે, તો એનું નિમિત્ત પામી જૂના કર્મ છે ને દ્રવ્ય આશ્રવ, એ નવા કર્મને આવવાનું કારણ બને છે. તો પહેલો આશ્રવ તો આ છે, દ્રવ્ય આશ્રવ. પણ એની તાકાત નથી બંધ કરી શકે. આ જીવ જો સ્વભાવમાં જાય, વિપરીત માન્યતા છોડી દે, તો કર્મનો ઉદય આવીને ખરી જાય. તો આ આશ્રવ છે, કારણ કે આ નિમિત્ત પડે છે. ડાયરેક્ટ નવા કર્મને આવીને બંધાવવામાં આ નિમિત્ત પડે છે. પણ નિમિત્તપણાનું નિમિત્ત કોણ છે? જીવના રાગદેશ મોહ પરિણામ. તો જીવ મિથ્યાત્વ રૂપે પરિણામે છે, એ જ ખરેખરો આશ્રવ છે. એટલે હવે મહેનત કરવી હોય ને, તો નવા કર્મોને આવવાની રોકવા નથી કરતા. જૂના કર્મના ઉદય સામે જોવાનું, કોઈની સામે જોવાનું નથી. આ પાર્ટીમાં જોવાનું, 8 આવે છે ને નવા, એને નથી જોવાનું. નથી 4 ઉદય આવે છે એની સામે જોવાનું, સ્વભાવ સામે જોવાનું છે. કોની સામે? જીવ સ્વભાવ સામે જુએ અને સ્વભાવ એને ગમવા લાગે. ઓહો, કેટલા વખાણ કરે છે પૂજ્ય ગુરુદેવ શ્રી બેનશ્રી બેનજી, ભગવતી માતા. અરે જ્ઞાનીઓ, અરે એક એક ગાથા, આખું પૂર્વરંગ 38 ગાથા, અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુગ નવ તત્વ ગતત્વ અપી એકત્વ ન મુચ્યતી. નવ તત્વમાં છુપી ચૈતન્ય જ્યોતિ. અરે નથી અપ્રમદ કે પ્રમદ નથી, જે એક જ્ઞાયત ભાવ છે. અરે ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન જ્ઞાયત શુદ્ધ છે. એ જ્ઞાયત ભાવ, એ હું છું. એ સામે જોઈને નક્કી કરે ને કે હું જ્ઞાયત છું, તો મિથ્યાત્વની તાકાત નથી તમારે સામે છાતીએ લડવા આવે, ઊભો થાય, સત્તામાં
બેસી જાય. ખાલી આમ ચક્રવર્તી નીકળે ને તો અપરાધીઓ બધા છે ને, ખાલી નગર યાત્રાએ નીકળે ને નગરચર્યામાં, તો અપરાધીઓ હોય ને એ થર કાપવા લાગે. કોઈની હિંમત નથી આંખ મિલાવે એની સામે. તો એ આ ગાથામાં શીખવાડ્યું. તો જે મહેનત કરવી છે ક્યાં કરવાની છે? સ્વભાવ સામે જોવાની મહેનત. અને આ બાજુથી કહેવાય ને પર્યાય તરફથી, તો પર્યાયમાં મિથ્યા તો પોતાનું છે, પોતાથી છે, પોતાના અજ્ઞાનના કારણે વિપરીત રૂપે પરિણમ્યો છે. એ વિપરીતતા તોડો, અજ્ઞાન દૂર થાય તો રાગ રહી જશે, પણ રાગ લંગડા થઈ જશે. કેવા થઈ જશે? એ બિલ્લી છે, બિલ્લીના 4 પગ અકબંધ છે, પણ એની કેડ ભાગી ગઈ છે. જેમ ઘણી વખત જોઈએ ને કૂતરા વગેરે હોય ને, તો કોઈ ગાડીઓ જાય ને તો 4-5 એની પાછળ દોડતા એને ભસતા હોય. કેમ ખબર છે? કે એનો પપ્પા હોય, એનો માસો હોય, એમને ખબર નહીં, એમને કે આપણે જો વ્યવહાર ના હોય ને. પણ જે કોઈ બી હોય ને, એમનું જે ગ્રુપ હોય ને, એમાંથી કોઈ એક ઉપરથી કેડ ઉપરથી ગાડી ખડી ગઈ હોય. એટલે તમે જુઓ ને, એ બિચારું કે પડ્યું હોય, પગ અકબંધ હોય, પગ ઉપર કશું કરો જ બી ના હોય, પણ એની અહીંયાથી કાળી પડી ગઈ ને કેડ ઉપરથી, કેડ તૂટી ગઈ, હવે ચાલી નહીં શકે. લૂલો લંગડો બેવસ થઈને બેસી જશે. એમ એકવાર સ્વભાવનો આશ્રય લીધો, મિથ્યાત્વ ભાગ્યો, તો બાકીના બધા જ રાગ આદિ, રાગ, દેશ, ક્રોધ, માન, માયા, લોભ, આખી સેના હોય ને, પણ સેનાપતિ વગર કેવી થઈ જાય? હરામી થઈ જાય. કોઈ ચિંતા નહીં. જ્ઞાનીને રાગ આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં. સેનાપતિ વગરની સેના આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. એ કશું નહીં કરે. જેમ આમ બંદૂકધારી બધા મૂક્યા છે, સામે કંઈક જે નથી કરવા દેવાનું એ થઈ રહ્યું છે, પણ એ આમ આંગળી નહીં કરે. કેમ નહીં કરે? કેમ નહીં કરે? એને ઉપરથી ઓર્ડર આપનાર કોઈ નથી. જેમ તો કોઈ ગામ હોય, નાનકડું ગામ હોય, ડૉક્ટર ના હોય, પણ આ વેર હાઉસ રાખે ને, બધી દવાઓનો જથ્થો ત્યાં ગામમાં રાખતા હોય. હવે ગામના મુખિયાને એટેક થાય કે કંઈક પ્રોબ્લેમ થાય એકદમ સિરિયસ થઈ. હવે આખા શહેરમાં જે દવાઓ આપે છે ને, બધી ત્યાં પડી છે. બરોબર? કોઈ કામમાં આવશે? કેમ નહીં આવે? અરે ભાઈ, દવાઓ તો પડી છે, પણ આ રોગ છે એવું નક્કી કરવાનો નથી, અને આ રોગની આ દવા છે એવું નક્કી કરવાનો નથી. એ જાણનાર દેખનાર એનો હાજર નથી, તો એ બધી દવાઓ કોઈ કામમાં નહીં આવે. એમાં જાણનાર દેખનાર હાજર નથી તો બધા તારી ઉપર આવી જાય. અને જાણનાર દેખનાર છે, શેર જાગા હિરણ. હવે એની કિંમત છે બધી, સમજાય છે ને? તો આ 64-65માં કીધી, 166નું ઉત્થાનિકા વાંચો. એના પછી જ્ઞાનીને ભાવ આશ્રવનો અભાવ છે. શાનો અભાવ છે? એક આ નવા કર્મો આવીને બંધાતા હોય ને, એમાં એક નિમિત્તમાં દ્રવ્ય આશ્રવ, અને નિમિત્તપણાનું નિમિત્ત ભાવ આશ્રવ, મિથ્યાત્વ, રાગ, દેશ, મોહ. એ નથી જ્ઞાનીને. એમ બે કહેવું છે. કેમ નથી? હવે જો ભાવ આશ્રમમાં 2 ભાગ પડશે. પહેલા આશ્રમનો 2 ભાગ પડ્યા હતા, દ્રવ્ય આશ્રમ, ભાવ આશ્રમ. હવે ભાવ આશ્રમમાં 2 ભાગ પડવાના. આ જે ગાથા આપણી ચાલી ગઈ એની વાત ચાલે છે, અને શોર્ટમાં કે એક તો દોષ છે ને, ભાવ આશ્રમ એટલે વિકાર છે, જીવનો વિકાર પરિણામ છે. તો એક શ્રદ્ધાનો વિકાર છે, અને એક ચારિત્રનો વિકાર છે. સેનાપતિ કયો વિકાર હતો? સેનાપતિ મિથ્યાત્વ કોનો વિકાર હતો? શ્રદ્ધાનો. હવે જ્ઞાની થયો તો કયો વિકાર ગયો? શ્રદ્ધાનો વિકાર ગયો. કેમ ગયો? કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ, કયો ભાવ આવે છે? જ્ઞાનમય ભાવ ને અજ્ઞાનમય ભાવમાં ખબર છે? સામે કોઈ વસ્તુ છે લાલચ કરાવવાની, અહીંયા જીવ ઊભો છે, આ બાજુ એનો સ્વભાવ છે, આ ઉપયોગ છે, વચ્ચે આ ત્રિકાળ સ્વભાવ છે, આ ઉપયોગ છે વર્તમાન, આ બાજુ લલચાવાળા બધા પદાર્થો છે, હરિયાળા ખેતર છે પેલા પોપટ માટેના, બરાબર છે? દાણા દેખાય છે, બધા દાણા જ દેખાય છે, રૂપિયા, પૈસા, સ્ત્રી, પુત્ર, પરિવાર, બધા દાણા જ છે ને, બધા દાણા પડે છે. હવે આ ઉપયોગ જો આને ભૂલીને આમાં જાય ને, મમતા કરી, એકત્વ કરી, મમત્વ કરી, એનો સ્વામી બને, એનો કર્તા બને, તો સેનાપતિ ઊભો થયો મિથ્યાત્વ. તો એ અજ્ઞાનમય ભાવ બની ગયો. અને જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી હોતા, કયા ભાવ હોય છે? જ્ઞાનમય ભાવ હોય. તો જ્ઞાનમય ભાવ એટલે શું?
આ ઉપયોગ છે ને, આ બધું જણાય તો જણાય, માત્ર જ્ઞાનનો ધ્યેય બનાવે. શું બનાવે? જેમ અહીંયાથી જઈશું આપણે તો રેસિડેન્સ એરિયામાં બધા શું આવે? ઘર આવે. અને તમે ક્યાં નીકળ્યા છો? ઘરે જવા. તો ભાઈ ગમે તે ઘરમાં જતા રહો ચાલે? ના, તમે જ્ઞાની છો, તમને વિવેક છે કે આ બધા ઘર છે, પણ મારે કોના ઘરમાં જવાનું છે? મારા ઘરમાં જવાનું. એમ જ્ઞાનીને ખબર છે કે આ મારું ઘર છે, આ બધું પરઘર છે, આ બધું શું છે? તો એ જ્ઞાનીનો ઉપયોગ છે ને પોતાના જ્ઞાયક સાથે એક પણ કરે છે. અજ્ઞાનીનો ઉપયોગ પરઘરમાં જાય છે, એટલે એને અજ્ઞાનમય ભાવ થાય. અને જ્ઞાનીના બધા કેવા ભાવ થાય છે? જ્ઞાનમય. એને આત્મામય બની ગયો, જ્ઞાનમય બની જાય. જ્ઞાનનો પર્યાય જ્ઞાનમય બની જાય, અને જ્ઞાનીની જ્ઞાનની પર્યાય જ્ઞાનની છે, પણ એ અજ્ઞાનમય બની જાય છે. એકત્વ કરે છે, પરને પોતાનું જાણે છે, પર સાથે પરનો સ્વામી બનીને બેસી જાય. તો જ્ઞાનીને કયો ભાવ છે? જ્ઞાનમય. હવે જો એક નિયમ બતાવ્યો, બે વિરોધી ભાવ સાથે રહી શકે નહીં. મિથ્યાત્વ ક્યાં હોય? અજ્ઞાનમય ભાવ હોય. તો જ્ઞાની પાસે કયો ભાવ છે? જ્ઞાનમય ભાવ છે. એટલે હવે મિથ્યાત્વ અને જ્ઞાનમય ભાવ સાથે રહી શકે નહીં. પ્રકાશ ને અંધકાર સાથે રહી શકે નહીં. અને રાગ આવે, કારણ કે દર્શનમાં ગયો, ચારિત્રમોના રાગ બાકી છે, એ આવે પણ એને પોતાનું માનતું નથી, એનો કરતા બનતા નથી, માત્ર જાણે છે. શું કરે છે? જેમ આ બધા રસ્તામાં ઘર આવ્યા ને જ્ઞાનનું ગેય બનાવ્યું. શું બનાવ્યું? માત્ર શું કરીએ છીએ આપણે? આ ઘર છે એમ જાણીએ છીએ, પણ મારું છે એમ જાણતા નથી. એમ જ્ઞાનીને સંયોગ હોય, શરીર હોય, રાગ આવે, દ્વેષ આવે ચારિત્રમોના દોષમાં, પણ એ માત્ર ગેય તરીકે જ્ઞાનનું ગેય બનાવે છે, માત્ર જાણે છે. આટલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. પણ ખબર નથી શું કરવું. એ મૈસૂરમાં એ જ કરવાનું હોય, પણ કેવી રીતે કરવું એ ખબર. અને આ જ્ઞાનીઓ બતાવે છે, આવી ઉત્કૃષ્ટ ગાથાઓ છે. આજે 2000 વર્ષ પહેલાં એ જંગલમાં જઈ સિદ્ધો સાથે વાતો કરી, સિંહણને ધોઈ અને દૂધ લઈને આવ્યા છે આ સુવર્ણ પાત્રમાં, અને આપણને પીવડાવે છે. અને આપણે આ સંગની જેવા બનીને બેસીએ તો તારા ભાગ્યનો મહિમા અમારાથી કર્યો જતો. સમજાયો? તો ચલો દર્શનમાં ગયો, કેમ કે રાગાદીને જ્ઞાનનું ધ્યેય બનાવે, એકતા નથી કરતા. પણ ચારિત્રમો તો બાકી છે ને. દર્શનમાં એક મિથ્યાત્વ ગયો, અને ચારિત્રમોમાં તો 25 છે. કેટલા છે? એમાં 4 ગયા 21 છે. કેટલા છે? જ્ઞાની થયા પછી કોઈ પ્રોબ્લેમ નથી. કેમ પ્રોબ્લેમ નથી? કે એ કયા ભાવે પરિણમે છે? તમારે જ્ઞાનમય ભાવે પરિણમમાં શું કરવાનું બેટા? બોલી તું. જ્ઞાનમય ભાવે પરિણામ હોય તો શું કરવું? રાગ ને જ્ઞાન. આમ પેલી રીડિંગ કાપે ને તો હું ખાસ લખાવું, કંઈ ઉદઘાટન હોય ને ધાર્મિક કે કંઈક એવું, આ બાજુ રાગ લખાવું ને આ બાજુ જ્ઞાન લખાવું, અને પછી કેચી ક્યાં ચાલે? વચ્ચે. એટલે શું થઈ ગયું? પહેલાં એક પટ્ટી ઉપર હતા, એક ભૂમિ ઉપર હતા, હવે વચ્ચે કટ કરીને રીબીન, એટલે રાગ અને જ્ઞાન કેવા થઈ ગયા? પ્રજ્ઞા છીની પટકી. પ્રજ્ઞા છીની. આ પ્રજ્ઞા છે જે રાગની બરાબર ઓળખે, જ્ઞાનને બરાબર ઓળખે. અને આ રાગ મારું સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી, વિભાવ છે. જ્ઞાન તો મારો સ્વભાવ છે. એમ જ્ઞાન સ્વભાવને જાણી અને જ્ઞાન સ્વભાવના આશ્રય જ્ઞાયકમાં જતો રહે, પોતાના જ્ઞાયકને જ્ઞાનનું ગેય બનાવે. શ્રદ્ધા પણ બિચારી એની પાછળ જાય કે મને જ્ઞાન જેને ગેય બનાવે હું એમાં જ અહંપણું કરી, તો શ્રદ્ધા પણ સિક્કો મારે કે આજ હું છું, જ્ઞાયક જ છું. અને એ અંદર બેસે અને એમ કરતાં પ્રકૃતિની સાથે અંદર એકાગ્રતા, લીનતા, સ્થિરતા આવે. અને આવું દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થતાં ધ્યાની બની જાય. શું બની જાય? અને માર્ગમાં આગળ વધતો જાય. આ જ વિધિ આગળ વધતો જાય અને પૂર્ણતાને પામી જાય. તો સાહેબ દર્શનમાં ગયો, ચારિત્રમાં આટલા બધા છે, એનું શું કરવાનું? તો મેં 5 પોઈન્ટ લખાયા હતા. આમ તો ઘણા બોલ્યો હતો. જો પહેલો તો જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય છે, એના માટે પાછી આની પછીની આખી ગાથા મૂકી છે. અજ્ઞાનમય ભાવ થતો જ નથી. આના પછીની ગાથાની ઉત્થાનિકા છે કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ થાય. આના પછીની ગાથામાં વધારે ખુલાસો છે. બીજો પોઈન્ટ, જ્ઞાનીને રાગાદી ભાવ આવે ને ચારિત્રના દોષ, એનું સ્વામી પણ નથી. શું નથી?
પણ મહત્વ નથી કરતો. એ રાગને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. પ્રવૃત્તિ તો છે, રાગમાં જ પ્રવૃત્તિ છે. એવું નહીં સ્વરૂપમાં પણ પ્રવૃત્તિ થાય છે, પણ કે સ્વરૂપમાં જો પ્રવૃત્તિ અંતર્મુખ થઈ જાય ને તો કેવળ જ્ઞાન આવી જાય. શું આવી જાય? તો બાકીની પ્રવૃત્તિ ક્યાં છે? ચોથા ગુણસ્થાનવાળીની એને 6 મહિના સુધી ના આવે તો ચાલે. નિર્વિકલ્પ દશા સ્વરૂપની પ્રવૃત્તિ 6 મહિના ના આવે તો ચાલે, એને કોઈ સમ્યક તો છૂટે નહીં. બેન ઘણો અભ્યાસ છે, બેન બોલે છે નવ પછી ખબર પડે. ખ્યાલ આવે ને? તો પ્રવૃત્તિ ક્યાં છે? આ પ્રવૃત્તિ અંદર મૂળ ટીકામાં શબ્દો છે. પ્રવૃત્તિ ક્યાં છે? અરે એ ચારિત્રમોનો દોષ, જે રાગાદી ભાવ આવે છે, એ ગુસ્સો કરતા દેખાય, માન કરતો દેખાય, માયા દેખાય, એનામાં બધું દેખાય, પણ રોગ જાણીને પ્રવર્તે છે. એક હોશે હોશે પ્રવર્તે છે. રોગની હોશ કરે કોઈ? ડાયાબિટીસ થયો હોય, દવા લેવા જાય કે સાહેબ હવે તમે એવું કંઈક દવા આપો આની સાથે, કે બસ થતો જ રહે. 10-15 દિવસે પાછો ડાયાબિટીસ આવે, કેમ કે મને એના વગર નથી રહેવાતું. તો અજ્ઞાની કે મને રાગ કર્યા વગર મને મજા પડે છે. શું પડે છે? મજા પડે છે. અને પેલાને સજા લાગે છે. શું લાગે છે? સજા લાગે છે. આપણને રોગ કે શું લાગે છે? સજા લાગે છે. સજા લાગે છે. તો એને કહેવાય રોગ જાણીને પ્રવર્તે છે. શું જાણીને પ્રવર્તે છે? એટલે દૂર કરવાનો ઉપાય કરે છે. અને દૂર કરવાના ઉપાયમાં ભલે ગમે રાગમાં દેખાતો હોય, પણ ભરતજીની અંદરની તૈયારી એટલી બધી હતી ને કે એક વૈરાગ્યનું કારણ બન્યું ને, તો અંતર મુહૂર્તમાં તો મુનિ દીક્ષા ધારણ કરી, શ્રેણી માળી, કેવળ જ્ઞાન લઈ લીધું. શું લઈ લીધું? એ તૈયારી અંદરની ચાલે છે. બીજી જેમ પ્રતિષ્ઠા હોય ને, તો વિધિનાયક પણ હોય. વિધિનાયકની બધી વિધિ બહાર દેખાય, પણ બીજા જે ભગવંત હોય ને 5-10 બીજા, તો અંદર પણ એક વિધિ ચાલે છે. એ એક જાહેરમાં ચાલે છે પબ્લિક માટે, અને એક બાકીની બધી વિધિ ક્યાં ચાલે છે? અંદરમાં ચાલે છે. એમ જ્ઞાની બહારમાં પ્રવૃત્તિ દેખાય, રાગાદી છે તો એમાં પ્રવર્તતો દેખાય, પણ એક પ્રવૃત્તિ એની ક્યાં ચાલે છે? બીજી અંદરમાં ચાલે છે. અંદરમાં પુરુષાર્થ વધારે છે. અને પછી ચોથો પોઈન્ટ આવ્યો, એ રાગને કાપતો જાય છે. શું કરે છે? કાપતો જાય છે. કાપતો જાય એટલે જે રાગ આવે છે ને, થોડો સમય માટે પછી ફરી એ રાગમાં રોકાતો નથી. ગુરુદેવશ્રી માટે ખૂબ પેટર્ન શબ્દ છે. એ જ્ઞાનીના રાગ મળદાના શણગાર જેવો છે. કેવો છે? પ્રપોઝલ હતી કે તમે મળદાનો શણગાર લેજો, એટલે પછી સેટ કર્યું. મળદાનો શણગાર સમજે કાર્તિકભાઈ? એટલા આમ બધા માણસ છે, આમ જોડાવે. અમુક વ્યક્તિના આમ ચહેરા अमुक नाम रोता जो है, तो मियाँ क्यों रोता है? उसकी शक्ल ही ऐसी है, रोता नहीं है, वो तो ऐसे ही रहते घर में रोता જ રહે. અરે આમ જો આ હસમુખ ચહેરા બધા અમુક આમ જ્યારે જોવે ત્યારે કેવા આમ હસતા છે. એમ ને ભાઈ, मुखाकृति कह देते हैं अंदर की मन की बात. मुखाकृति कह देते हैं मन की बात. तो जो मर्दानो शृंगार, एक घटना बनी हमारा कुटुंब में. मारी ये आज थी 10 वर्ष થઈ ગઈ ઘટનાને, 50 વર્ષની ઉંમર હતી. ઘરે મામેરાનો પ્રસંગ આવ્યો. હવે જે ભાભી હતી ને, જેને અમારી ભાભી કહેવાય સંબંધમાં, કુટુંબિક, હવે એને એક તો ગજરો નાખવાની શોખ, મોગરાની વીણી નાખે, ભલે પાપ લાગે પણ હવે એને હતો શોખ, સમજો તમે. તો એ તો રોજ લાવે એના માટે, એમ એવરેજ એમ કહેવાય કે લાવે. અને જ્યારે નીકળતા પત્ની યાદ આવે એટલે એને ગમતી વસ્તુ લઈને જવાનું, એવું હોય ને સંસાર વધારવા માટે. ને બે કે વાર તહેવારે પ્રસંગે ગિફ્ટ આપવાની, રાગ વધારવાનો એમ. તો સમજો કે એ લાવે. પછી એની ઈચ્છા હતી કે મારે હવે આપણો પ્રસંગ છે, મામેરું છે, તો આવી ચણિયા ચોળી જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આવા આભૂષણ જોઈએ. અમારો ભાઈ તો બિચારો એ એને કીધું, બધું એના શોખ પૂરા કર્યા. હવે સમજો કે પ્રસંગ પતી ગયો, બોમ્બે રહે, પછી ઘરે આવ્યા. પછી કોણ જાણે એને કંઈક ફાળ પડી, એટલે ફ્લોરમાં ફ્લેટ ઉપર તો એવું હોય ને, 2-3 ફ્લેટ હોય, એટલે સામેવાળા આંટી જોડે પર વધારે બને. એટલે કે જો મને એટલો સંતોષ થયો ને
કદાચ મને કંઈ થઈ બી જાય ને તો મને આ જ શણગાર કરવો છે, એવું એમની સાથે બેનપણીને વાત કરી. હવે થયું 2 મહિના પછી નાહવા ગયા બાથરૂમમાં, બહાર આવ્યા, હસબન્ડને મોકલ્યો ટિફિન લઈ, દીકરો ગયો, વહુ હતી, 10 મિનિટ થઈ, આવી જતા હોય 15 મિનિટમાં, ખખડાવ્યું 2 વાર, ક્યાં છે કંઈ હશે કંઈ હશે કંઈ. અડધો કલાક થયો, બાજુવાળાને બોલાયા, મિસ્ત્રી લઈ ગયા, દરવાજો ખોલાવવો પડ્યો, તોડાવવો પડ્યો, તો આમ ટબમાં માથું પડેલું હતું. બરાબર. હવે સમજો કે આવું થયું એટલે હા આવું થઈ ગયું, બધા બિલ્ડિંગવાળા ભેગા થઈ ગયા. પછી વળી પેલા બેન હતા ને બેનપણી, એનાથી આ એના હસબન્ડને એવું થઈ ગયું, મને ખબર નહીં કે તમે ત્યાંથી આવ્યા ને, એમને મને આવી વાત કરી હતી કે મને શણગાર બધો એટલો સંતોષ થાય, મને કંઈક થઈ જાય ને તો આ જ શણગાર કરાવો. જીવતા કર્યું તો હવે તો છેલ્લી વાર કરવાનું ભાઈ શું ખબર ના પડે. તેથી આમાં પહેલાં રિવાજ હતા, હવે છે કે ખબર નહીં કે કોઈ વિધવા થાય ને તો પછી તો સાડી જ પહેરવાની હોય, સફેદ કે જે તે થાય, બરાબર, શોખની. પણ એ વખતે એને 6 મહિના સુધી એક બાજુ 2 સાડી રાખે, અને એટલી નવી સાડીઓ હોય ને, કોઈ દીકરા પણ આવે, દીકરી પણ આવી હોય, શ્રીમંત કર્યા હોય, મામેરા કર્યા, જીયા, બધી સારી સાડીઓ 6 મહિના સુધી પહેરાવે. કેમ એવું કરે કે હવે તેનો રાગ હોય ને તો પહેરી લે. હવે તારો પતિ તો નથી, તને નહીં ગમે ને, એટલે તને એમ આ નથી પહેરવું, ના પહેરો. હવે રિવાજ છે, પહેરવું પડે, નથી પહેરવું, એટલે ના સમજાય ને, કેમ કે હવે પહેરવાનું. તો એને શું થયું કે પછી મારે તો એ કેવું છે કે હવે તો પહેરાવશે જ ને એના છોકરા, તો એને એ શણગાર કર્યો, એ બધું એ કર્યું. અમે અહીંયાથી નીકળ્યા કે 2 દિવસ એને કંઈક રાખવાના હતા, તો એક પેટી મંગાવી દીધી, બોમ્બેમાં મળે કંઈ ખબર નહીં, બરફની, એમાં આમ કાચની પેટી હોય, એવા દેખાય, એવા આમ સૂર્ય હોય ને. અમે બી ગયા હતા. હવે મારું કહેવું છે, એને અત્યારે પણ રાખતો આવ્યો એના શણગારમાં, પણ કેવી વારનો જવા માટે આવ્યો, કેમ કે પછી વ્યક્તિ જ નહીં રહે તો પછી પ્રશ્ન જ નથી ને રાગ કરવાનો. તો આ મરદા શણગારનો રાગ, ગુરુદેવજી શું બોલે છે, ગુરુદેવની અમુક વાત તમે લખી રાખો ને, અને પછી તમારા જીવનમાં કે કોકનામાં જુઓ ને તો તમને બધું પ્રેક્ટિકલ દેખાય તમને. તો જ્ઞાનીને રાગ છે ને એને કાપતો જાય છે એટલે આવીને ચાલ્યા જાય છે. જો એટલે એને કાપતો જાય છે, એટલે રાગ પાછા એ રાગ છે ને લૂલા લંગડા છે. પેલી ગાડી ફરી ગઈ હોય ને કૂતરા ઉપર, તો પગ હોય પણ ચાલતા લૂલા લંગડા છે. કેવા છે? એટલે વિદ્યમાન, આ શબ્દ પડ્યું છે ટીકામાં, વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન છે. વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન. હજુ આગળ જો એ રાગ છે ને એ સામાન્ય સંસારનો બંધ નથી કરાવતા. સામાન્ય સંસાર એટલે જો જ્ઞાનીને સંસારનો બંધ થાય પણ એને સાઈડમાં કરો, અને બાકીના બધા અજ્ઞાની જીવો છે ને સામાન્ય રૂપથી જે બંધ થાય, અનંતાનુબંધીનો બંધ, અનંત સંસાર સાથે જે બંધાય પોતાની કસાયથી અનંત, એવો બંધ એને થતો અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગવાળો બંધ થાય છે. કેવો? અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભવ. એટલે બંધ થાય ને સ્થિતિ. આમ તો એને સમજો દર્શનમાં તો ગયો છે, બાકી એનો 70 કોડાકોડી છે, પણ બાકીની 30 કોડાકોડવાળા બી કર્મો છે જે નવા બંધાય, એ તો બધા મોજૂદ છે ને, બરાબર છે. પછી 20 કોડાકોડીવાળા બી છે, નરકના 33 વાળો બી ના બંધાય. આ 2 નીકળી જાય, બાકી 30 કોડાકોડી ને 20 કોડાકોડીનો બંધાતો હોય, પણ હવે નહીં બંધાય. પહેલાં એ જ પરિણામથી એ બંધાતો હોય, હવે નહીં બંધાય. અંત કોડાકોડી બધા કોઈ બી કેટલું બતાશે, એક કોડાકોડીની અંદર 30-20નો પ્રશ્ન જ નથી, અને એનો સ્થિતિ ભાગ ઓછો આવે. જેવું આવે અનુભાગ, અનુભાગ, એનું ફળ એને ના મળે. કારણ કે એ જે પાપ પણ પૂર્વના હોય ને, તો આ બાજુ એને મિથ્યાત્વ ગયું છે ને, સમ્યક તો થયું છે ને, સ્વરૂપાચરણ ચારિત્ર થયું છે, તો એ જે કર્મો પડ્યા છે ને એ પોતાના મૂળ સ્વરૂપમાં, મૂળ અનુભાગ એનું જે છે ને એનું જે ફળ એ લઈને ઉદયમાં આવી શકતા જ નથી, અપકર્ષણ થઈને આવે છે. અને અહીંયા વધારે જો અંદર એકાગ્રતા, સ્થિરતા કે શુભ પ્રવૃત્તિઓ હોય ને આત્મા સંબંધી, તો એ સંક્રમણ થઈને પુણ્ય થઈને ઉદયમાં
અને કોઈ એવા રિજિડ પડ્યા હોય ને એને કહેવાય કે નિગ્ધતિ નિકાચિત જેવા 8 કર્મમાં એવા હોય, હથીલા પથરા જેવા એમને એમ પડ્યા રહે. એવા પણ કર્મો પડ્યા હોય ને, પાપના કર્મો, અને ઉદયમાં આવે એ ના બદલાય, એમાં ના સંક્રમણ થાય, તમે સમજાય, ના એનો મતલબ ઉદીર્ણા થાય, ના અપકર્ષણ થાય, ના ઉત્કર્ષણ થાય. એવા ને એવા એ આવે ને, કદાચ આવી જાય ને, પણ અહીંયા જોર એટલું છે ને, જોર એટલું છે ને, એ તરફ એનું લક્ષ્ય જ નથી, તો આવીને જેમ બાળક ભૂખ્યું આવ્યું છે ને, બહુ ભૂખ લાગી, હું તમને સમજાવું, બરાબર? તો મમ્મી ખબર છે આજ લેટ થઈ ગયું છે, એમને મારી 10 મિનિટ બગાડી ઓફિસ જતા જતા, અને સ્કૂલનો આવો ટાઈમ થઈ ગયો ને આવી ગયો, હવે રોટલી તો બનાવી નથી, પેલો ભૂખ્યો થઈને આવતો હોય, 2 વાગે આવતો હોય, 7 વાગ્યાનો ગયો હોય, તો મમ્મી શું કરશે? બેટા તને પેલું કેવું કાર્ટૂન ગમે છે? ટીક 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 કાર્ટૂન કરી દે. ભૂખ ક્યાં ગઈ? ભૂખ ક્યાં ગઈ? અરે પોતાની ગમતી વસ્તુમાં મન પરોવાયું ને, તો આ બાજુ ભૂખ છે એટલી જ છે, રોજ લાગતી હતી એટલી જ છે, પણ વેદાતી નથી. એનું જે જે ઉદય આવ્યો ને, ક્ષુધા રોગનો ઉદય આવ્યો ને, એટલો જ છે, પણ વેચતો નથી. કેમ કે એને મન ક્યાં લગાવ્યું છે? ટીવીમાં લગાવ્યું. એમ જ્ઞાનીએ પોતાનું મન ક્યાં લગાવ્યું છે? સ્વભાવમાં, વેદ જ્ઞાનના અભ્યાસમાં. આ બાજુ ગમે તેવા આંખના કર્મના ઉદય આવે, પણ એને વેદાતા એટલે અલ્પ અનુભાગ, અલ્પ સ્થિતિ. અને જે સ્થિતિ ઓછી બંધાય તે અનુભાગ નવો તો ઓછો જ બંધાય. જૂનાની વાત કરી આ તો મેં. જૂનો કોઈ બાંધેલો પડ્યો હોય તો કઈ વાંધો નથી, નવો તો કોઈ તાકાત નથી કે એટલે અનુભાગ ફળ આપે એવું કર્મ બંધાય. પણ જૂના કોઈ કર્મો સત્તામાં પડ્યા હોય એ પણ ઉદયમાં આવે તો કાં તો ઢીલા થઈને આવે, અને કોઈ હઠીલા હોય, કેવા હોય? હઠીલા હોય, એવા ને એવા મૂળ રૂપમાં આવે. પણ હું ક્યાં છું? મારા ભાવમાં. હું આ ટીવી જોવામાં મસ્ત છું, મારા સ્વરૂપમાં મસ્ત છું. અરે સ્વરૂપમાં નથી ને, બહાર છે ને ઉપયોગ, તો એ વેદ જ્ઞાન માટે. તેમાં છે એની તાકાત નથી મને દુઃખી કરે. અરે દુનિયામાં કોઈની તાકાત નથી. જ્ઞાનીને જે અંદર કરત છે નિજરાધિકારનો વજ્રઘાત થાય, આમ થાય. આમાં બી એક ગાથા આવે છે, આપણી 11 ગાથામાં લગભગ છે એક ગાથા લીધી છે. લોકો નાસમ નાસી કરે, ભાગમ ભાગી કરે, અને જ્ઞાની ભેદ જ્ઞાન કે કાં તો સ્વરૂપમાં બેઠો છે. અહીં આગળ ભૂકંપ આવ્યો, જ્ઞાની ક્યાં બેસી ગયો છે? આ બળ છે, આ બળ છે. બાકી લાખ તમે રક્ષણ કરો, બંકરમાં જઈને છુપાઈ જાઓ, સદામ હુસેન, તો તમારે પેલાનું રોકેટ બંકરમાં આવીને મારી જશે. ચાલો, દુનિયામાં મળતી બિરિયા જીવ કો કોઈ ન રાખન હાર, મળી મંત્ર તંત્ર બહુ હોય, મળતી ન બચાવે કોઈ તાકાત નથી તમને બચાવી શકે. તમે નિત્ય શરણરૂપ સ્વયં રક્ષિત પોતાનો આત્મા છે, અને જે આત્માનું જ્ઞાન કરે, શ્રદ્ધા કરે, અને આત્માની શાંતિ પ્રગટ કરી હોય વર્તમાન પર્યાયમાં, એ શાંતિ ના મળે તને કોઈ તને હેરાન નહીં કરી શકે. જા પંકજભાઈ, બીજે શાંતિ મેળવવાના ફાફા મારવાના, 12માં એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ. આ ઉપાય છે ભાઈ. થઈ ગઈ 166 ગાથા, 167 ગાથા ગજબની. એને વાંચીએ આપણે. એનો ઉસ્તાનિકા વાંચીએ પહેલા. જો હવે છેલ્લું નિષ્કર્ષ શું કાઢ્યું ખબર છે? 265 નંબર ઉપર 167 ગાથા છે ને, એના ઉપરના પેજ ઉપર જુઓ 164, 65 અને 66નો નિચોડ. જ્ઞાની માટે શું લખ્યું? આ રીતે જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી, જો ભાવાશ્રવમાં દર્શનનો વારો નથી, ચારિત્રનો વારો તો છે ભાવાશ્રવ, છતાં પણ નથી એમ ગણવામાં આવ્યો. કેમ? એની પાસે તાકાત છે, બળ છે. જેમ પેલા અગ્નિમાં પ્રવેશ કર્યો ને, બધા ના કરી શકે. એમને કેમ પ્રવેશ કર્યો? ફાયર પ્રૂફ કપડાં પહેરે. સામાન્ય નોર્મલ દોરી ઉપર બધું છોટે, પુલ્લા ઉપાડો, ઢોસા ઉતારો તો, પણ એક નોનસ્ટિક લઈને આવ્યા. શું લઈને આવ્યા? નવું, મતલબ શોધ થઈ. હવે એના ઉપર ગમે તે કરો, ચોટતું નથી. સમજો કે 2 કાસકા પડ્યા હોય, એક ભાઈઓનો કાસકો અને એક બહેનોનો કાસકો, એમાં તેલ મળે જ નહીં. માથે ફેરવ્યો તો તેલ મળે જ નહીં. એમ જ્ઞાનીને રચકણો ચોટે જ નહીં. રાગ આવે પણ રાગ જોડે ચોટે જ નહીં. એ અળગો ને અળગો રહે. રાગ હોય હો, ચોટે નહીં.
એ ચોંટવાવાળી તાકાત ઉત્પન્ન ના થાય, કેમ કે એ રાગના સંપર્કમાં નથી રહેતો, એ સ્વભાવના સંપર્કમાં રહે છે. જે રાગના સંપર્કમાં જાય ને એને રાગ સાથે એકત્વ થાય અને રાગમાં ચોંટવાની શક્તિ ઉત્પન્ન થાય કે જે આત્મા સાથે ચોંટી જાય. મિથ્યાત્વનો રસ ઉત્પન્ન થાય. શાનો રસ ઉત્પન્ન થાય? પેલાને આવીને ખરી થાય, પેલાને આવીને એમ ઘણા લોકો એ સાંભળે પછી છેલ્લે ડબ્બો ખંચેરીને ઊભા થઈ જાય. ભાઈ મંદિરની વાત ક્યાં કરવાની? ઘરની વાત કરવાની. અહીં મંદિરમાં બરાબર છે, ઘરે આ બધું. અને આપણે કે એવા નવરાત્રિ પંડિતજી એવા કે ના ધંધાની ચિંતા, ના બૈરા છોકરાની ચિંતા. આપણે તો બધું લઈને બેઠા છીએ ને ભાઈ. બિચારા પંડિતજી નથી, બિચારા અજ્ઞાની લોકો છે. કોણ છે એ? કમસે કમ વેદ જ્ઞાનના અભ્યાસમાં તો જાય છે. એટલે નથી થયું તો કાલે થશે, આજે નહીં તો કાલે થશે. વિધિ તો સાચી અપનાવે છે. શું કહે છે? એટલે શું કીધું? આ રીતે જ્ઞાનીને આશ્રવ નથી, એટલે દર્શનમાં તો નથી જ્ઞાની થયો હતો, પણ ચારિત્રમું છે છતાં નથી. વિદ્યમાન છે તથા વિદ્યમાન માટે એને બંધ થતો નથી. દ્રષ્ટિ અપેક્ષા એ મુક્ત થઈ ગયો. કેવો થઈ ગયો? 5 પ્રકારના મુક્ત છે ને, એમાં દ્રષ્ટિ અપેક્ષા એ કેવો થઈ ગયો? જો હવે એના પછી નીકળતા હવે રાગ દેશ મુખ જ આશ્રવ છે એવો નિયમ કરે છે. ગાથા વાંચીશું. રાગાદિયુક્ત જે ભાવ જીવકૃત તેહને બંધકી કયો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં ન્યાયક નયો. શું કથા છે? જો અર્થ જોઈએ. જીવે કરેલા રાગાદિયુક્ત ભાવ. રાગાદિયુક્ત એટલે જો અજ્ઞાનીને રાગ છે, જ્ઞાનીને રાગ છે. અજ્ઞાનીને રાગાદિથી યુક્ત કહેવાય અને જ્ઞાનીને રાગાદિથી વિમુક્ત કહેવાય. શું કહેવાય? જો હવે વાંચો, આટલું ધ્યાનમાં રાખીને વાંચો. જીવે કરેલા રાગાદિયુક્ત ભાવ એને બંધક કર્યું. રાગ સાથે સંયુક્ત થયો. આ રાગ મારો, રાગ મેં કર્યો, એમ એકત્વ કર્યું. રાગનો સ્વામી થયો, મમત્વ કર્યું, રાગનો કર્તા બન્યો. મેં રાગ કર્યો, મેં સરસ કર્યો. આજે મંદિરમાં વ્યવસ્થા મેં છે, આજે પૂજા મેં સારી મળે, આજે મેં પ્રવચન સારું કર્યું, બહુ સરસ. આજે મને સંતોષ થયો, બીજાને થયું ને મને. તું એ રાગનો કર્તા બન્યો, પ્રવચન કરવાના રાગનો કર્તા બન્યો. આજે પૂજા સરસ ભણાવી, તું એ પૂજાના રાગનો, એ રાગ મારો એનો સ્વામી બન્યો. રાગ સાથે એકતા કરી એને કહેવાય રાગથી સંયુક્ત, રાગાથી યુક્ત બન્યો. કેવો બન્યો? તો તું બંધક બન્યો, તું કર્મને બંધાણ બન્યો, તું નવા કર્મને બાંધે છે. પણ આ તો જ્ઞાનીની ગાથા લેવી છે. એટલે શું કહે છે? રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી. જ્ઞાનીને રાગ છે પણ રાગને પોતાનો માનતા નથી, પોતાનું કર્તૃત્વ નથી, તો એને રાગથી વિમુક્ત કહી દીધું. શું કહી દો? એ બંધક નથી, એને કર્મ બંધાતા. આવું કેવી રીતે થાય? આવું કેવી રીતે થાય? અમૃતચંદ્ર આચાર્યે સમજાવ્યું કે લોહ ચુંબક પાષાણ હોય ને આ બાજુ સોય છે. જો સોય એનો સત્સંગ કરે, શું કરે? સંસર્ગ કરે, તો એની નજીક જાય તો ગતિ ઉત્પન્ન થાય. કેવો ભાવ ઉત્પન્ન થાય? એનામાં ગતિ કરવાનો ભાવ ઉત્પન્ન થાય. એમ રાગ આવે અને કોઈ જોઈ જીવ એનું ભેળસેળ કરે. શું કરે? ભેળસેળ કરે, ભેળસેળ કરે. તો એનામાં એ કર્મ કરવા પ્રેરાય. શું થાય? કર્મ કરવા પ્રેરાય. એનો રાગ એકત્વ સહિતનો થયો, એને મિથ્યાત્વ ઊભું કર્યું તો નવા કર્મો આવે. કારણ કે ભાવ આશ્રય થયો તો જૂના કર્મનો ઉદય તો હતો, તો નવા કર્મો આવે. અને બીજી સોય એવી ડાઈ ડમડી હોય, ગુરુદેવના પ્રવચન સાંભળતી હોય કે આપણે એની પાસે જવાનું નહીં, તો એ પોતાના સ્વભાવ રૂપે રહે. શું રહે છે? એમ જે જીવ આ બાજુ રાગાદી ભાવ છે પણ એનું ભેળસેળ પણ નથી કરતો, મારું નથી માનતો, એકત્વ નથી કરતો, રાગ સારો નથી, ભલો નથી જાણતો, તો એ સ્વભાવમાં રહેવા પ્રેરાય છે. ગુરુદેવજી આ શબ્દ મને આ બહુ લાગ્યું. ક્યાં રહેવા પ્રેરાય છે? બે છે, આ બાજુ સ્વભાવ છે અને આ બાજુ રાગ છે.
તું રાગમાં નથી જતો તો સ્વભાવમાં જાય છે, ક્યાંક તો જવું પડશે, બે કેર છે, તું આમાં બેસ કાં તો આમાં બેસ. બસ આટલો જ છે ખેલ જ્ઞાની અજ્ઞાનીનો. આ અનંત સંસારના બંધક અને અબંધકમાં આટલો જ ખેલ છે. બસ આટલું જ સમજાવવું છે. તમે વાંચી લેજો. ગુરુદેશને વાંચવા હતા પણ ટાઈમ થઈ ગયો છે, પણ હવે આના પછીની ગાથાને હિન્ટ આપી દો. જો એના પછીની ગાથામાં શું કહે છે? 168 રાગાદી સાથે નહીં મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ થાય. રાગાદી સાથે નહીં મળેલો ભાવ એને જ્ઞાનમય ભાવ કહેવાય, અને રાગાદી સાથે મળી જાય એને અજ્ઞાનમય ભાવ કહેવાય. તો હવે જ્ઞાનીને કયો ભાવ આવે? રાગાદી સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ જ આવે. કેમ કે એને જે પેલું રાગના એકત્વનો અભ્યાસ હતો ને અનાદિનો, એ તોડી નાખ્યો. અને એવો તોડી નાખ્યો છે કે ફરી ક્યારે રાગ સાથે એકત્વ કરવાનો નથી. એના માટે દ્રષ્ટાંત આપ્યું. જેમ ઝાડ ઉપર ફળ આવ્યું હોય એ ફળને ટીટામાંથી તોડી નાખ્યું, હવે ક્યારે ચોટે? એમ જ્ઞાનીએ રાગની એકતા તોડી નાખી, હવે ક્યારે રાગ સાથે એકતા કરતો નથી. તો રાગ સાથે એકતા કરતો નથી તો જ્ઞાનીને જ્ઞાનમય ભાવ પરિણમે છે. જ્ઞાની કયા ભાવે પરિણમે છે? હજી ગુરુદેશે ચોખવટ કરી છે કે અહીંયા કાં તો સાહિક સમ્યક દ્રષ્ટિ લેવાનું. કયું લેવાનું? એને ફરી મિથ્યાત્વ આવે જ નહીં. એ રાગ સાથે સંપર્ક કરે, ભેળસેળપણું કરે તો મિથ્યાત્વ આવે ને. એ રાગ સાથે ભેળસેળપણું કરતો જ નથી. રાગને ભીન જાણે છે, વિભાવ જાણે છે, અરે પર જાણે છે, પરદ્રવ્ય જાણે છે. એને સ્વ જાણતો જ નથી તો ભેળસેળ થતી નથી. અને આજે નથી થતી ને ક્યારેય નહીં થાય. અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ક્યારેય એવા મિથ્યાત્વમાં આવતો નથી રાગના ભેળસેળના ભાવમાં. પણ ક્ષાયક સમિક હોય તો ગુરુદેવજી ખોટી છે. આ કાળમાં તો કોઈ આવું સમ્યક તો કર્યા જ્ઞાનની ભાવે પરિણમે, પણ ક્ષાયિક તો થતું નથી. ક્ષાયક સમિક હોય તો કે જોડની ક્ષાયક સમિક કહ્યું. એટલે જો ક્ષાયક સમિક છૂટીને બે જગ્યા છે. ક્ષાયક છૂટીને કાં તો મિથ્યાત્વમાં જાય, અને ક્ષાયક છૂટીને ક્ષાયિક પણ થાય. આ કયો છે? અપ્રતિહત ભાવવાળો છે. એનો પુરુષાર્થ એટલો ચાલુ છે કે ભલે જ્યાં સુધી અત્યારે પંચમકાળ ચાલે છે ક્ષાયિક ના લેવાતું હોય, કેમ કે અહીંયા કોઈ કેળવી સુકેવડી મળવાના નથી. કંઈ વાંધો નહીં, ક્યારેક તો મળશે ને, ભાવ બદલા છે તારે મળશે ને. હું મારા ક્ષાયક સમ્યકોને નહીં છોડું. એટલો અપ્રતિહત ભાવે પુરુષાર્થ ચાલુ રાખે છે, વેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખે છે, આત્માની એકાગ્રતા ચાલુ રાખે છે. આ પર્યાય પૂરી થાય છે અને ક્યાં વિદેશ ક્ષેત્રમાં જન્મ લઈ ગયો. એ સિમંદર ભગવાન પાસે પુષ્કલાવતી નગરીમાં જતો રહ્યો પૂર્વ વિદેશમાં. હે ભગવાન, હવે મને મોકો મળ્યો. ક્ષાયિક કરવાનો શું મળ્યો? તો ક્ષાયક સમિક છૂટીને કહી લીધું, ક્ષાયિક લઈ લીધું. ઓહો! એટલે એ અપેક્ષાએ કહી દીધું કે પેલું ડીટું ઝાડ ઉપરથી ડીટાથી છૂટું પડ્યું ફળ, તો જેમ જોડાય નહીં જોડવું હોય તો એમ આ જ્ઞાની એવો અપ્રતિહત પુરુષાર્થ વાળો છે. એકવાર એને રાગ સાથે એકતા તોડી અને રાગથી ભિન્ન એવા એક જ વિભક્ત ભગવાન આત્માની એકતા કરી અને એમાં લીન થયો. હવે કે હું ત્યાંથી તો નહીં પડું, ત્યાંથી નીચે તો નહીં જ જવું, જઈશ તો ક્યાં જઈશ? ઉપર રહીશ. આ 168 ગાથા છે. હવે જો 169, 70, 71, 72 ગાથા જોરદાર છે. એની ચર્ચા કાલે કરીશું. મારે તમને 180 સુધી પહોંચાડી દેવાના છે. એટલે થોડું તમે વાંચી લેજો, બરાબર છે? થોડો ભાવ તો પકડાયો ને. 168 ગાથા સુધી ભાવ તો પકડાયો ને. ક્યાં ક્યાં શું સ્ટેપ પાડે, બરાબર? કારણ કે હવે આ ભાવ આશ્રમ નથી નક્કી કર્યું ને, હવે દ્રવ્ય આશ્રમ નથી નક્કી કરશે. હવે એની ચર્ચા કાલે કરીશું.